એ કોકરોચ જનતા પાર્ટી ઓલા જે ભાઈ છે આમ આદમી પાર્ટીનો મેઇન માણસ હતા, એ ભાઈ અભિજીત દીપકે, એ આમ આદમી પાર્ટીના ભૂતકાળમાં સોશિયલ મીડિયાના એક્ટિવ સદસ્ય રહી ચુકેલા છે 2020 થી 22 સુધીમાં. અત્યારે એ અમેરિકાની ન્યા છે, બોસ્ટન યુનિવર્સિટીમાં ભણે છે. હા, અને ન્યા એને ડિગ્રી, સાયન્સ ડિગ્રી લીધી છે એને પબ્લિક રિલેશનની. ટૂંકમાં કોકરોચ ઇન ધ સેન્સ કોકની ખામી જ કાઢવી. અને એને ઈ કોકરોચ ભારતીય જનતા પાર્ટીનું વર્ઝન, હાસ્યાસ્પદ વર્ઝન એને કાઢ્યું, કોકરોચ જનતા પાર્ટી. એટલે જેટલા પણ લોકો આ ટાઈપના છે, મોદી વિરોધી, ભાજપ વિરોધી, એ બધા જે લોકો છે એમાં મંડ્યા જોઈન થવા કે ભાઈ અમને એમાં સામેલ કરો, અમને બહુ ગમ્યું છે. આમ એમાં બધી કીર્તિ આઝાદ થી માંડીને ઓલા મહિલા મોહત્ર થી માંડીને તૃણમૂલ કોંગ્રેસના આ બધા લોકો એમાં જોઈન્ટ થયા કે ભાઈ અમે એમાં જોઈન્ટ થયા. એનો અર્થ એ નથી કે એને કીધું એ જ ઉકેલ છે. અત્યારે બધા ચર્ચા શું ચાલી છે કે શું જેનજી નેપાળમાં અને બાંગ્લાદેશમાં થયું એવું ભારતમાં થઈ શકે ખરું? આને કારણે, કોકરોચને કારણે બધા એમ કે છે. તો મહુવા મોઇત્રા ને કીર્તિ આઝાદ ને તમે જુઓ અનુરાગ કશ્યપ ને ઈશા ગુપ્તા ને આવા લોકો જે અમસ્તા તમે સીધી રીતે જુઓ તો ભારતીય જનતા પાર્ટી અથવા નરેન્દ્ર મોદીના વિરોધી છે. એ લોકોએ આમાં જોઈન્ટ થવાની કોશિશ કરી અને રાજાની કુંવરીની જેમ એ લોકોની સંખ્યા જે છે વ્યુઅર્સની રાતે ન વધે એટલે દિવસે દિવસે એટલે રાતે વધી રહી છે. પણ આ બધો જુવાળ છે બેન. સાંભળો, એનો અર્થ એમ નથી કે ભારતમાં એવી ક્રાંતિ સંભવ છે, કારણ કે ભારતમાં કોકરોચ જેવા જૈનજી નથી, બુદ્ધિશાળી જૈનજી છે. તમારી જાણ કરતા 2020 ડોનાલ્ડ ટ્રમ્પ જયારે ચૂંટણીમાં ઉભા હતા જો બાઇડનની સામે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના સોશિયલ મીડિયા ઉપર ફોલોઅર્સની સંખ્યા હતી 8,80,00,000. એટલે આમ જુઓ તો 9 કરોડની આસપાસ તો એના ફોલોઅર્સ હતા. હારી ગયા ભૂંડે હાલ, બોલો, ન મેળ પડ્યો. અને ઓલા ડોહા હતા એ જીતી ગયા. બીજું તમને કહું, એ નાઇજીરિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક ભાઈ હતા પીટર સોબી નાઇજીરિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉભા રહ્યા. એ પીટર સોબીની બીજી કોઈ ઓળખાણ નથી, સોશિયલ મીડિયાનો સ્ટાર હતા. અને એના એટલા ફોલોઅર્સ, કરોડોની સંખ્યામાં ફોલોઅર્સ હતા. બધાને એમ હતું કે આ તો ખાલી એક સમજો ને કે ખાલી ઔપચારિકતા છે ઉભા રહી, બાકી જીતેલા જ પડ્યા. ભૂંડે હાલ હારી ગયા. ભાઈ, સોશિયલ મીડિયામાં બ્લુ ટીક થવી એટલે તમારા આશિક કે તમારા ચાહક હોવા જરૂરી નથી. તમને આપણો એપિસોડ ગમે તો બ્લુ ટીક કરી લે, બાકી ખરાબ લાગે તેથી એનો ગાળ લખવામાં એ જ હોય. પાછા સોશિયલ મીડિયા એ બટકની વાત છે. જેમ તમે ફિલ્મના હીરો હિરોઈન પડદા ઉપર કેવા રૂપાળા લાગે, મેકઅપ વગર જુઓ જી, તમે ભૂતની જેમ તમને ડરીને ભાગી જવું પડે એવા એના ચહેરા હોય. એ બધું ચોપડે ત્યારે રૂપાળું લાગે. એમ આ બધા કોસ્મેટિક છે. એટલે જેનજી જેવું અહીંયા ન થાય. એ ભલે એને દુનિયાભરનું કર્યું, કારણ કે બ્લુ ટીક કરનારા જે છે ને એ બહુ કાયમી નથી હોતા. આપણે ગામડામાં કે ને મીઠા બોલા ને મધ જરા, સાણા ને ચકોર, પ્રાણિયા એનો સંગ ના કરીએ, નકરા કોરા ધાકોડ. એ તમને અત્યારે ગમ્યું, તમે હું અડધી કલાક આ બરાડા પાડીએ છીએ બોલીએ છીએ, એને ગમે તો બ્લુ ટીક કરે, ન ગમે લખે તમે કાવડિયા ખાઈ ગયા, તમે દબાઈ ગયા, તમે ઢુકાઈ ગયા, સરકાર તમને ગઈ નાખ્યા. આ એનો જ પ્રજા છે. જનતા હોતી હે, એને અધિકાર છે ને ભલે મોજ કરે. મૂળ વાસ્તવિકતા ઈ છે બેન, સૌ આપણે તમારે ત્યાં ભારતમાં ઈ જૈનજી છે ને ઈમાંય પાછો ડખો છે. જૈનજી ખાલી ન્યુટ્રલ જૈનજી નથી, એમાંય પાછા લેવા ને કડવા ને તળપદા ને ચુવાળિયા ને રઘુવંશી ને ભૂદેવ, દલિત ને માઇનોરિટી ને એ બધા પાછા છે. તો ઈ નહીં, તમે સમજો તો ક્યાંથી મેળ પડે? જૈનજી એટલે બિલકુલ ન્યુટ્રલ અને હાવ સાફ લોકો હોય, યુવાન, જેને કોઈની યાર લેવા દેવા ન હોય તો ક્રાંતિ થાય. અહીંયા એવું સંભવ નથી. અહીંયા ચૂંટણી અલગ અલગ રીતે જીતાય છે, ખાલી જૈનજીના આધારે નહીં. તમારી પાસે ચહેરો હોવો જોઈએ, વિઝન હોવું જોઈએ, સંગઠન હોવું જોઈએ, તમારી પાસે સારામાં સારું, તો તમારો મેળ પડે. હવે તમે કોઈ પણ ફિલ્મ જોવા જાઓ, કેટલાક લોકો તમે જો અમુક આજે તમે કોકરોચ વાળી વાત કરો છો ને, એ કેવું છે, ઓલું આશિકી ફિલ્મ આવ્યું હતું એક જમાનામાં, આશિકી. તમે જો એ આવ્યું, એના સોંગ ને કારણે હાહાકાર મચી ગયો. પછી હીરો ક્યાં ગયો ને હિરોઈન ક્યાં ગઈ એ રામ જાણે. પછી કોઈ દી મેળ જ ન પડ્યો. લવ સ્ટોરી કુમાર ગૌરવ નું આવ્યું હતું, હાહાકાર મચી ગયો, રામ જાણે પછી હું છું. શું કામ? સોંગ બહુ સારા હતા. તો સ્ક્રિપ્ટ એ સારી હોય, સંગીત સારું હોય, દિગ્દર્શન સારું હોય અને ડાયલોગ સારા હોય તો, અને હીરો હિરોઈન પણ સારા હોય તો સંપૂર્ણપણે ફિલ્મ સારું હોય તો એ લાંબુ ટકે ને હિટ જાય. બાકી તમારી જાણ ખાતર ઘણી વખત અમુક વસ્તુ અત્યારે જે તમે કોકરોચ નું કહો, કોકરોચ સ્ક્રિપ્ટ બહુ સારી છે પણ કેવળ સ્ક્રિપ્ટ, હીરો નથી, હિરોઈન નથી,
બાકી ડાયલોગ ડિલિવરી બીજી નથી, સંગઠન નથી, એ ખામી છે. એટલે અહીં નહીં મેળ પડે. સ્ક્રિપ્ટ કેવી સારી છે, એને તમારી જાણ કરતા કોકરોચમાં શું કર્યું, એ લોકોએ એક શું કહેવાય એજન્ડા બહાર પાડ્યો કે અમારી કોકરોચ જનતા પાર્ટી એમાં ચૂંટણી ઢંઢેરો. એ ચૂંટણી ઢંઢેરો છે ને, તમે વાંચો ને તો ખબર પડે કે આમાં અભિજીત દીપકે ખાલી મોરું છે. બાકી પાછળ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે ગણો તે એ લોકો છે. કારણ તમને કહું, એને શું કીધું મેનિફેસ્ટોમાં, એક તો સૌથી પહેલા બેરોજગારી નાબૂદી કરીશું, સૌથી પહેલો મુદ્દો, એટલે યુવાનો આકર્ષાઈ જાય. પહેલો મુદ્દો આ. બીજો મુદ્દો એને કીધો સરકારી પરીક્ષામાં ધાંધલી જે છે થવા નહીં દે. હમણાં ઓલું નીટ નું પેપર લીક થયું એટલે એક તો એ મોકાએ વારદાત છે. આપણે ગામડામાં એક કહેવત છે કે ચા તળાનો અને ઘા નળાનો, એ કોઈ દી ખામી ના આવે. એક વખત તળાનો ચા એટલે ચા હાવ તળિયે જે હોય ને, એ ઘાટો રગડા જેવો રબડી જેવો ચા થઈ જાય. ચા તળાનો અને ઘા નળાનો. નળામાં તમે એક ફટકારો ને કોકને બઠો પડી જાય, પછી હાલી ચાલી હકે નહીં. એટલે ચા તળાનો ને ઘા નળાનો. એની જેમ આ લોકોએ મોકાએ વારદાત. એક તો નીટની પેપર લીક થયું હતું, લોકો 23 લાખ છાત્રોમાં હાહાકાર હતો, કરવું શું એવી મુશ્કેલ. એમાં 15મી મેએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતભાઈ બોલી ગયા કે અમુક લોકો કોકરોચ જેવા સ્વભાવના હોય છે. હવે એમાંય ડખો છે. એને વાત કરી હતી બોગસ ડિગ્રીધારી વકીલોની. બોગસ ડિગ્રીધારી, સારાય નહીં. એની એક અરજી આવી હતી. ત્યાં સંજય દુબે નામના એક માણસે અરજી કરેલી કે અમને વકીલોને ઉચ્ચ હોદ્દા આપો. તો ભાઈ સીજીઆઈ સૂર્યકાંતે કીધું કે ભાઈ તમે જેની દલીલ કરવા આવ્યા છો ને, એમાંના મોટા ભાગના બોગસ ડિગ્રીધારી છે. અને એને સીબીઆઈ ની તપાસ માંગી છે કે આ બધાની નક્કી કરો કોણ સાચા ને કોણ ખોટા. હવે એ સંજોગોમાં એને અરજી કરતા એટલે કે દલીલ કરતા એમ કીધું કે આ લોકોની પાસે કઈ કામ નથી, બોગસ ડિગ્રીધારી બનીને વકીલે થઈ ગયા છે, તો ડિગ્રીધારી થઈ ગયા. પછી એ લોકો, અમુક લોકો શું કરે, અમુક લોકો મીડિયામાં વયા જાય, અમુક લોકો સોશિયલ મીડિયામાં હોવા જાય, અમુક લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટ બને અને અમુક લોકો વકીલ બની જાય. એને કાંઈ ધંધો નહીં. સામે વાળાનો જ વાંક છે. આપણે હોળે હરાવેલા છીએ, ગામનો જ વાંક છે એવું કહેવાનું. એટલે એને કોકરોચ શબ્દ એના માટે વાપરેલો. પણ અભિજીત દીપકે નામનો માણસ જે 30 વર્ષીય છે, આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર હતો, એને આમાં ઉપાડી લીધું. અત્યારે મેં તમને કીધું મિત્રો, ત્યાં બોસ્ટન યુનિવર્સિટીમાં અમેરિકામાં ભણે છે ને, હમણાં પાછા આવવાના. એને સોશિયલ મીડિયા ઉપર કોકરોચ જનતા પાર્ટી કરી નાખી. એટલે અત્યારે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેવી વાતો છે. અને એને જે આ ફોલોઅર્સ વધવા માંડ્યા, આપણે બધા એમ માનવા માંડ્યા ઓહો આખું ભારત ઓળગોળ થયું. એવું નથી બેન, પાયલબેન સમજવું જોઈએ. સોશિયલ મીડિયામાં જે લોકો તમારા મારા ફોલોઅર્સ થાય છે ને, એમાં તમારી જાણ કરતા તમે ગૂગલમાં સર્ચ કરો તો ખબર પડે. ભારતમાં 140 કરોડ લોકો છે અને 160 કરોડ જેટલા મોબાઈલ છે. માણસ કરતા મોબાઈલ વધુ છે. હવે એમાં શું થાય છે, મોબાઈલ એડિક્ટ એટલે એને વ્યસન થઈ ગયું એવા લોકોની સંખ્યા જે છે, એ સંખ્યામાં તમે ઉંમર જુઓ, 12 વર્ષ કે 14 વર્ષથી માંડીને 17 વર્ષ સુધી કે 16 વર્ષ સુધીના તરુણો જેને કહેવાય, એ તરુણો મોટા ભાગે છે જે મોબાઈલમાં પડ્યા છે. બગીચામાં ફરવા જાય તોય પાછા મોબાઈલમાં જ માથું ઘાલીને બેઠા હોય. ફરવા જાય બગીચામાં, ઓલા મચ્છર જેવું છે, એ બેસે ગાયના આંચળ ઉપર, પીવે લોહી, દૂધ ના પીવે. એનો સ્વભાવ થઈ ગયો લોહી પીવાનો. એ ગાયના આંચળ ઉપર હોય તો લોહી પીવે. એની જેમ આ બાળકોને એવા મોબાઈલમાં એડિક્ટ થઈ ગયા છે. હવે તો બહુ મોટી સમસ્યા તરીકે ચાલે છે ને. ચારેક મોટિવેશનલ સ્પીકર શું કે છે, તમારા છોકરા અને સંતાનોને તમે મોબાઈલથી દૂર રાખો. તો એનો અર્થ એમ છે કે 12 થી 16 વર્ષની વયના લાખો કરોડો લોકો જે છે એ મોબાઈલ એડિક્ટ છે. એટલે એને બ્લુ ટિક કરી હોય, સમજણ તો હોય. 16 વર્ષનો છોકરો મૂર્ખ ન હોય, એને સમજે એટલે એને ટીક કરી હોય. બીજું, આ વર્લ્ડ વાઇડ છે, આખા દુનિયામાં બધા જોઈ શકે. મારી તમારી આ ડિબેટ છે એ અમેરિકામાં જોવા ધારે તો લોકો જોઈ શકે, ન ગમે તો પાડોશી ન જુએ, પણ જોવા ધારે તો અમેરિકા વાળા જોઈ શકે. તો એનો અર્થ એમ છે કે જો એને ગમે તો એ બ્લુ ટિક કરે. એટલે આ બ્લુ ટિક જે કરોડોની સંખ્યામાં થઈ ગઈ, ઓહો ભાજપની સંખ્યા છે એના કરતા 2-5 દીમાં તો વટી ગયા, એટલે કઈ ક્રાંતિ ને સર્જી દીધી. એનો અર્થ એમ છે કે દુનિયાભરમાંથી જેને મતાધિકાર જ નથી, 12 થી 16 વર્ષનો એને મતાધિકાર હોય નહીં. મતાધિકાર 18 વર્ષ પછી મળે. પછી વિશ્વભરમાંથી લોકોએ ટીક કરી હોય તો એ ક્યાંય મત આપવાના છે? ભારતીય નાગરિક તો હોવા જોઈએ ને, અથવા તો મત આપવા આવવા જોઈએ ને. એટલે તમને કહું કે ભારતમાં એ સંભવ નથી. કોકરોચ જનતા પાર્ટી જેએનજી વાળું નેપાળ બાંગ્લાદેશમાંથી ભારતમાં સંભવ નથી. કારણ કે ભારતમાં બાકી બધું જોવામાં આવે. તમે કોઈ પણ માણસ, આપણે મૃત્યુ જોવા જાય તો એની લાયકાતમાં એમ હોય કે તમારી લાયકાત શું, કોઈ એમ કે ઉંમર લાયક છે એવું હાલે. બીજું જોઈએ ને, ભણ્યા ગણ્યા, પૈસા પૈસા, આબરૂ પ્રતિષ્ઠા, ખાલી ઉંમર એ કઈ લાયકાત કહેવાય? એની જેમ અહીંયા ચૂંટણીમાં પણ એવું છે કે તમારી પાસે સારો નેતા છે, પહેલી વાત તો ઈ. બીજી વાત, સારા ઓરેટર્સ છે,
ત્રીજી વાત તમારી પાસે વિઝન છે, ચોથી વાત તમારી પાર્ટીમાં શિસ્ત નામની કોઈ ચીજ છે, પાંચમી વાત તમારા નેટવર્ક તમારું છે ગામડા સુધી નેટવર્ક છે ખરું, તો તમે જીતો. પછી આવે બધું કાસ્ટ વાઇઝ ને ફલાણું ની બધું પછી આવે, પણ આટલા જે ફંડામેન્ટલ છે એ છે. તો આ જે ભાઈ તમે જો અભિજીત દીપકે જે કહું છો, અભિજીત દીપકે જેને આ કોકરોચ જનતા પાર્ટી બનાવી છે, એને પૂછો કે તમને કોઈ ઓળખે છે બીજા? સોશિયલ મીડિયા જવા દો, અહીંયા આવો લ્યો ગોંડલમાં, રાજકોટમાં, જાફરાબાદ, જુનાગઢ, ઉના કે અભિજીત દીપકે હું બોલું, કોઈ બરાબર કોઈને ખબર હોય તો તમારી જાણ ખાતર જે કેટલાક સ્ટેટિસ્ટિક એટલે આંકડા શાસ્ત્રીઓ રણનીતિકારો જેને કહેવાય છે, યોગેન્દ્ર યાદવ કયો કે ઓલા પીકે સાહેબ કયો, તો એ બધા અત્યારે શું છે, જો પીકે સાહેબ નું હમણાં જ આવ્યું કે હવે એ સંન્યાસ લેવાની આરે આવ્યા છે. બોલો, જે રણનીતિકાર હતા મોદી થી માંડીને માયાવતી સુધીના રણનીતિકાર રહી ચુકા, બિહારમાં પણ રહી ચુકા ભાઈના નીતિશ કુમારના, કે ચૂંટણી કઈ રીતે જીતી શકાય, ઈ જે લોકો એના જે માસ્ટર માઇન્ડ ગણાય પ્રશાંત કિશોર પીકે, એટલે ઈ પ્રશાંત કિશોરે જો હમણાં 2 મિનિટ પહેલા મેં ટીવીમાં જોયું કે હવે સંન્યાસ લેવાની વાત કરે છે. કા ભાઈ તમે નથી જીતી શકતા? એટલે પીટી શિક્ષક હોય ને એ સારો ખેલાડી તૈયાર કરી શકે, પોતે સ્પર્ધા ન જીતી શકે. શિક્ષક સારો કલેક્ટર બનાવી શકે, પોતે કલેક્ટર ન બની જાય. એમ આ બધા જે છે કોકરોચ જનતા પાર્ટી એ ગિમિક્સ માટે બરાબર છે, ઓહો હાહાકાર બધું બરાબર છે, પણ સત્વ વગરનું વાત કરે તો એનો મેળ પડે નહીં. અમારે ઉપલેટાના એક બહુ સારા કવિરાજ છે, લોક સાહિત્યકાર છે, દેવરાજદાન ગઢવી, ઉપલેટાના દેવરાજદાન ગઢવી, એને જે એક પંક્તિ કરીને આ કોકરોચ જનતા પાર્ટીના તથાકથિત સ્થાપકોને લાગુ પડે કે એમ તમારો મેળ નહીં પડે. એને શું કીધું કે મંદિર ભલે હોય ઘણું મોટું પણ ધજા વગર ધડો નહીં. મંદિર ભલે હોય મોટું પણ ધજા વગર ધડો નહીં. માણસાઈ વીણ મલકમાં દેવ ના રીજે દેવરા. માણસાઈ વગર આ મલકમાં દેવ પણ રીજે નહીં. મંદિર ગમે એવડું મોટું હોય, ધજાઈ જોઈએ ને. એમ તમે કોકરોચ જનતા પાર્ટી સોશિયલ મીડિયામાં કરોડો તમારા ફોલોઅર્સ હોય, પણ તમે આગળ એ લોકોને કયો કે ભાઈ મારે જુનાગઢમાં કે અમદાવાદમાં રેલી કરવી છે, આવો 8 કરોડ લોકો ભેગા થાવ, હરામબરવા 80 પણ આવે તો. એટલે તમને કહું છું કે જે લોકો હવારથી મંડાણા, મેં તો દુનિયાભરમાં ચર્ચા કરી છે, બધી ચેનલોમાં મોટા ભાગે આ જ વાત આવી છે કે ભાઈ આ બધાને ફોલોઅર્સ મંડ્યા, બધા ફોલોઅર્સ, આ ફોલોઅર્સ બધા છે ને એ બધા કેવા ઝાકળ જેવું હોય. એ ઝાકળ છે ને એનાથી કઈ ઘૂંટડા પાણીના ભરાય નહીં. એ તાજું તાજું લાગે, તરસ ન છીપાવી શકે. એટલે મીઠા બોલા ને મધ જરા, શાણા ને ચકોર, પ્રાણિયા એનો સંગ ના કરે, નીકળા કોરા ધાકોર. આ બધું અહીં બેઠે બેઠે આમ કરવું છે એટલે મજા છે. તમે મેં કીધું એમ બોલાવો એ લોકોને કે હાલો આપણે અહીંયા રામલીલા મેદાનમાં 20 લાખ લોકોને ભેગા થવાનું છે. રામ બરોબર કોઈ આવે તો? કોઈ નથી આવતું. હમણાં બધું કોરોનાથી માંડીને અત્યાર સુધીમાં સ્થાનિક ચૂંટણી થઈ, આવી જ વાતો. કોકરોચ જનતા પાર્ટી ખાલી નામ જ નતું, બાકી દુનિયાભરના લોકો ચર્ચા કરતા હતા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કે બહુ જ ભયંકર એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ છે, આ વખતે તો મરેલા પડ્યા ને લોકો ત્રાહીમામ પોકારી ગયા. આ જીતા ટ્રીમન્ડસ બહુમતીથી, જેની કોઈ સીમા નહીં. એવી રીતે બધાની ડિપોઝિટ ગઈ આમ આદમી પાર્ટીથી માંડી કોંગ્રેસ વાળાની. તમે વિચાર તો કરો, કારણ કે એ લોકો ગ્રાસરૂટ લેવલ ઉપર એ લોકોનું નેટવર્ક છે. આ બધા છે ને ઉપર આમનમ છે, તમારી ઝાકળ જેવા છે. ઝાકળથી મેં કીધું પાણીની પ્યાસ ન બુજે, એ તાજું તાજું લાગે. તરસ છીપાવવા માટે તો ધોધમાર વરસાદ જોઈએ. એમ આ તમે જે ભાઈએ વાત કરી છે એનો હું બહુ લાંબુ ભવિષ્ય જોતો નથી. તમે જાલમુરી એક વખત વડાપ્રધાન ખાઈ લે, જાલમુરી મંડ્યું થવા. અહીંયા રાજકોટના અમારા છે તો એને બાલાજી વાળા જાલમુરી બહાર પાડી દીધી, હાહાકાર મચી ગયો. હવે પાછા મેલોડી આપી આવ્યા, તો મેલોડી એનું ડીંડે કાઢ્યું સોશિયલ મીડિયા, નેવરી બજાર, આનંદ મંગળ, તો મેલોડી થઈ ગયું. હવે તમે જોવો છો પછી લાંબે ગાળે કઈ નથી હાલતું. એ બધું શોર્ટ ફોર્મ માટે હાલે, ઉછાળ છે. કારણ કે અહીંયા એસીમાં બેઠા બેઠા ટીવીમાં ખાલી મોબાઈલમાં ઠીક જ કરવાનું છે ને, બીજું તો કઈ છે નહીં. એટલે તમને કહું આવી બધી બાબતો જે છે એ બહુ લાંબી નથી ટકતી. એને ધરાતલ લાવવા માટે ગંભીર પ્રયાસ કરો તો મેળ પડે. જી બેન.